ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં SC/ST સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી, જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી જાતિઓ વચ્ચે વૈમનસ્ય પેદા થશે। બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું આ અલગ રીતે અર્થઘટન થયું છે, જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માંગી રહ્યા છીએ એ અમને મળવો જોઈએ। જો એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું। આપનો પરિચય? જી, મારું નામ ભનુભાઈ ચૌહાણ, સામાજિક આગેવાન। શું કહેશો, આજે ભારત બંધનું એલાન છે, સુરતમાં કઈ પ્રકારનો વિરોધ? હાલ સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએથી ફુલાર કરી અને મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે અહીંયાથી સુરતના SC/ST સમાજ અને બસપાના સમર્થકો સાથે ખૂબ મોટી તાદાદની અંદર મહામહિમને આવેદન આપવા માટે નીકળેલા છીએ। પણ ખાસ કરીને જે નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો છે, આ ચુકાદાની અંદર ક્યાંક ને ક્યાંક એ નીતિ દેખાઈ રહી છે કે SC ને SC સામે, ST ને ST સામે જે એક વર્ગીકરણની નીતિ છે, મતલબ જાતિવાદી જે માનસિકતા છે એ ક્યાંક ને ક્યાંક ખુલ્લી આવી રહી છે। ક્યાંક ને SC ને SC સામે લાવવાનો, ST ને ST સામે લાવવાની જે નીતિ છે એ નીતિ અમે ચલાવી નથી લેવાના। અને ખરેખર અમારા ઉપર આટલો બધો જ જો પ્રેમ હોય તો અમારી બેંકલોકની જેટલી જગ્યાઓ આજ સુધી ખાલી છે પૂરા ભારત અને ગુજરાતની અંદર, એ જગ્યાઓ ભરી દેવી જોઈએ, જેથી કરીને અમારો વિકાસ થઈ જાય। અમારા બાળકોના ભવિષ્ય માટે, એના ભણતર માટે એક આર્થિક ખૂબ મોટું પેકેજ જાહેરાત કરવી જોઈએ। આજ દી સુધી સરકારી સ્કૂલો, અનેક સરકારી સ્કૂલો બંધ થઈ છે। સરકારી સ્કૂલોની અંદર અમારા જ દીકરાઓ ભણી રહ્યા છે SC/ST સમાજના, એ સરકારી સ્કૂલોને ફરીથી ચાલુ કરવી જોઈએ અને અમને પૂરતું શિક્ષણ અને રોજગાર મળે એની વ્યવસ્થા કરવી જોઈએ। આવી રીતે કોટામાંથી કોટા જે વ્યવસ્થા છે એમાંથી ખાસ કરીને અનામત નાબૂદ કરવાના, આ રિઝર્વેશન નાબૂદ કરવાના ક્યાંક ષડયંત્રો છે, આ ષડયંત્રો સાખી લેવામાં નહીં આવે। ખાસ કરીને આજે જે બંધનો કોલ છે, પૂરા ભારતની અંદર બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, પણ જો આ બાબતથી અમારી માંગો છે સ્વીકારવામાં નહીં આવે, આ ચુકાદો પાછો લેવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન ભારતની અંદર થઈ શકે છે। દલિત આગેવાનોમાં જે અનુસૂચિત જાતિ ઉપરથી ચૂંટાયેલા નેતાઓ છે તે કેમ મૌન હોય? જે એ ખરેખર દર વખતે ક્યાંક ને ક્યાંક એ છે ને, કહેવાય ને કે સિંહ છે પાંજરે પુરાઈ ગયેલા હોય છે। પાર્ટીના ઈશારે એને આંગળી કોઈ ઊંચી કરવા માટે ત્યાં બેસાડેલા છે, પણ એ નાશર્માઓને ખબર નથી કે એમને પણ જે કાંઈ અનામત મળી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બદૌલતથી, એમના એ મહામાનવોએ આપેલી કુરબાનીના હિસાબથી ત્યાં મળેલા છે, પણ એમને પણ પૂરા કરવાના ષડયંત્રો છે। આ સૌપ્રથમ તો એના ઘરથી જ શરૂઆત થવાની છે। ક્યાંક ને ક્યાંક વણકરોને ચમારની સામે લાવવા, ચમારોને વાલ્મીકીને લાવવા સામે વસાવાને ગ્રામિતની સામે લાવવા માટેના ખૂબ મોટા ષડયંત્ર છે। ખરેખર વર્ગીકરણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાંથી જ વર્ગીકરણ થવું જોઈએ। ત્યાં જજોની અંદર પણ જે જજો છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના, ચોક્કસ પરિવારના જ બેઠા છે। ત્યાં જે કોલેજિયમ સિસ્ટમ છે એ બંધ કરવી જોઈએ અને પૂરા ભારતની અંદર જે બધા જે અમારી બેંકલોકની જગ્યાઓ ખાલી છે ત્યાં અમારી ભરતી થવી જોઈએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।